ભાવનગર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ ભગવાન ભરોસે હોય તેવું સ્પષ્ટ દેખાયું। છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લામાં 776 વર્ગખંડોની અછત છે, જેની સામે 572 વર્ગખંડોને કાગળ પર મંજૂર તો કરી દેવાયા, પણ ઓરડાનું કામ માત્ર 10-12 જગ્યાએ જ શરૂ થયું। એબીપી અસ્મિતાની ટીમ શિક્ષણની સ્થિતિ જાણવા માટે પહોંચ્યું સિહોર તાલુકાના કાટોડિયા પ્રાથમિક શાળા પર, જ્યાં સ્થિતિ ખૂબ આશ્ચર્યજનક જોવા મળી। કાટોડિયા પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ 2020માં તોડી પડાયું, ત્યારબાદ 2021માં નવા ઓરડા મંજૂર કર્યા, પરંતુ 4 વર્ષ પછી પણ આ શાળાનું કામ શરૂ થઈ રહ્યું છે। જો કે હાલની પણ સ્થિતિ એવી છે કે શાળાના જે વિદ્યાર્થીઓ છે તેમને 2 પાળીમાં સમાવેશ કરવામાં આવ્યો, તેમાંથી 8 ધોરણના વિદ્યાર્થી માટે ઓરડાની વ્યવસ્થા ન હોવાથી સવારે 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓને જર્જરિત વર્ગખંડોમાં અભ્યાસ કરવો પડે છે, જ્યારે બપોરની પાળીમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને મંદિરની અંદર બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે। મુશ્કેલી એ છે કે શાળા પાસે 3 ડિજિટલ બોર્ડ છે, પરંતુ સ્માર્ટ ક્લાસરૂમ નથી જ્યાં ડિજિટલ બોર્ડ લગાવી શકાય। ત્યારે કાટોડિયા પ્રાથમિક શાળાના બાળકો ભયના ઓથાર હેઠળ મંદિરમાં પણ બેસીને અભ્યાસ કરી રહ્યા છે। ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાત, પરંતુ કેવી રીતના બાળકોને સારો અભ્યાસ મળશે? તો હાલ તમને કાટોડિયા પ્રાથમિક શાળાના ઓફિસના દ્રશ્યો બતાવવા માંગીશ। અહીં જે વિદ્યાર્થીઓ છે તે જર્જરિત શાળાની અંદર અભ્યાસ તો કરી રહ્યા છે, પરંતુ તેમની માટે સરકાર દ્વારા લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે દરેક શાળાની અંદર સ્માર્ટ બોર્ડ લગાવવા માટેનું આયોજન કર્યું હતું। આ આયોજન ખૂબ સારું હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ જે શાળા છે તેમાં જે ઓરડો છે તે જર્જરિત હોવાના કારણે આ જે સ્માર્ટ બોર્ડ છે તે લગાવી શકાયા નથી। એટલા માટે આ જે 3 સ્માર્ટ બોર્ડ છે તે 2 વર્ષથી બિનઉપયોગી બની ગયા છે। અહીં જે શાળાના જે શિક્ષક છે તે હાલ આ જે સ્માર્ટ ટીવી છે, સ્માર્ટ જે ટીવીની અંદર બાળકોને સમજાવી અને અભ્યાસ અને જ્ઞાન આપી રહ્યા છે। જો કે શાળામાં પૂરતી સવલતો નથી, શાળામાં ઓરડાઓ નથી, તેના કારણે આજે એક જ ક્લાસરૂમ બચ્યો છે, જેની દિવાલ પણ આજે સ્માર્ટ બોર્ડ લગાવી શકાય તેવી પરિસ્થિતિમાં નથી। એટલા માટે આજે નાનું સ્માર્ટ ટીવી છે તે લગાવવામાં આવ્યું છે, અને તેમાં આજે ગ્રામ્ય કક્ષાના જે વિદ્યાર્થીઓ હોય છે કે જે આપણા દેશનું ભાવિ છે તે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યું છે। સરકારે સુવિધા તો સારી કરવા માટેના પ્રયાસો કર્યા છે, સ્માર્ટ બોર્ડની પણ સુવિધા આપી છે, પરંતુ શાળામાં બોર્ડ લગાવી શકાય તેવી દિવાલ રહી નથી। એટલા માટે આ જે સ્માર્ટ બોર્ડ છે તે ધૂળ ખાઈ રહ્યા છે। આ જ પ્રકારે પરિસ્થિતિ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારની અંદર ભાવનગર જિલ્લામાં બની છે। ત્યારે કથળી રહેલી જે શિક્ષણની સ્થિતિ સુધારવા માટે રાજ્ય સરકારના મંત્રીઓ દ્વારા પણ પ્રયાસ કરવા પડશે, કારણ કે જો પ્રોગ્રેસમાં હોય અને 4 વર્ષ સુધી શાળાના ઓરડા ન બની શકતા હોય તો વિદ્યાર્થીઓ ભણશે કેવી રીતના, તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, સિહોર, ભાવનગર। રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે ભાવનગર જિલ્લામાં શિક્ષણ મેળવવા માટે આ દેશનું ભાવિ શાળાના ઓરડાઓના અભાવના કારણે મંદિરની અંદર બેસીને અભ્યાસ કરી રહ્યા છે। આ જ પ્રકારની સ્થિતિ સિહોર તાલુકાના કાટોડિયા પ્રાથમિક શાળાની બની છે। હાલ તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે કાટોડિયા પ્રાથમિક શાળામાં દિવસમાં 2 પાળેથી શાળા ચાલે છે। અહીં જે વિદ્યાર્થીઓ છે તે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ છે કે જે મંદિરની અંદર બેસીને અભ્યાસ કરી રહ્યા છે। 2020થી આજે કાટોડિયા પ્રાથમિક શાળામાં ઓરડાઓનો અભાવ હતો, જેના કારણે છેલ્લા 4 વર્ષથી અવારનવાર પત્ર પણ લખવામાં આવે છે, પરંતુ આમ છતાં શાળાના ઓરડા મંજૂર નથી થઈ રહ્યા। તેના કારણે આ જે વિદ્યાર્થીઓ છે તે મંદિરની અંદર બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર થયા છે। રાજ્ય સરકાર જ્યારે શિક્ષણ પાછળ સૌથી વધુ બજેટ છે તે ફાળવતી હોય છે, આમ છતાં ભાવનગર જિલ્લાની અંદર કુલ 572 ઓરડાઓનો અભાવ છે, જેના કારણે વિદ્યાર્થીઓ બહાર વૃક્ષના છાંયડા નીચે અથવા તો મંદિરની અંદર બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બનતા હોય છે। આ જ પ્રકારની પરિસ્થિતિ સિહોર તાલુકાના કાટોડિયા પ્રાથમિક શાળાની બની છે। જો કે આ થોડા સમયથી જે રૂમ છે તે મંજૂર થયો છે અને તેમનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી આ જે પ્રાથમિક શાળા છે તેના ઓરડાઓનો અભાવ હોય,
જેના કારણે સામે બતાઈ રહેલો એક જે રૂમ છે તેની અંદર પણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. એ જે રૂમ છે તે અત્યંત જર્જરિત બની ગયો છે, જેમાં જીવના જોખમ હેઠળ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યારે તેની સામે જે મંદિર આવેલું છે ત્યાં પણ આ જે બીજી પાળીની અંદર જે વિદ્યાર્થીઓ છે તે બેસીને અભ્યાસ કરતા હોય છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે ભાવનગરે એક દાયકા સુધી શિક્ષણનું ખાતું સંભાળ્યું, પરંતુ આમ છતાં શાળાના ઓરડાઓનો ઉદ્ધાર થઈ શક્યો નથી. તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ બની છે. પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, સિહોર. 5 વર્ષથી સ્કૂલના રૂમના હિસાબે કફોડી પરિસ્થિતિ સર્જાઈ હતી. એનું અનુલક્ષે બાળકો બાજુના નિશાળના રૂમ આપણે મંદિરમાં ભણે છે, જર્જરિત મકાનમાં નિશાળના ઓરડામાં ભણે છે, પ્લસ બાળકો પટાંગણમાં ભણે છે. અત્યારે સરકારને ધ્યાને લઈ 6 રૂમોમાં આયોજન થયેલ છે, 6 રૂમનું કામ ચાલુ થઈ ગયેલ છે. એના હિસાબે અમે ગામ લોકો સાથે રહી કામ ઉપર ધ્યાન પૂરું દઈને કામ કરાવીએ છીએ.